નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા કેટલાય દિવસથી ડુંગર પર રહેતા પરિવાર પાણી માટે વલખા મારી રહ્યા છે। પાવાગઢ ડુંગર પર માચીથી ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કાર્ય પંચાયતનું છે, પરંતુ કેટલાય દિવસોથી પાણી પાવાગઢ ડુંગર ઉપર પહોંચતું નથી, જેનું કારણ છે વર્ષો જૂની પાણીની લાઈન, જેમાં વારંવાર લીકેજ અને કાટ ખાઈ ગયેલી પાઇપલાઇનના લીધે પાણી ઉપર સુધી પહોંચી શકતું નથી, જેથી ડુંગર પર વસતા પરિવારો પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જો હવે પાણીની નવી લાઈન થાય તો જ આ પરિસ્થિતિનો અંત આવે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ગ્રામ પંચાયતના સત્તાધીશોનો અનગઢ વહીવટના અભાવે 2 લાખ લીટરની પાણી ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે। ચંપાનેર ગ્રામ પંચાયતના તલાટી સાથે વાત કરતા એમણે જણાવ્યું કે પાણીની લાઈન જર્જરિત હાલતમાં થઈ ગઈ હોવાના કારણે પાણીનો ફોર્સ ડુંગર પર મૂકવામાં આવેલ 2 લાખ લીટર પાણી ટાંકીમાં સુધી પહોંચતું નથી, તેમજ પાણીની લાઈનમાં લીકેજ હોવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે અને વહેલી તકે સમારકામ કરી ડુંગર પર પાણી પહોંચાડવામાં પ્રયત્ન કરી રહ્યા છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હાલોલ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।